જો તું અમલ મસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બંને સ્થિતિથી સ્મરણ કર. જો તું અમલ મસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બંને સ્થિતિથી સ્મરણ કર. એટલે નેપોલિયન બોનાપાર્ટ એક સામાન્ય સિપાહીમાંથી અનેક દેશનો રાજા બની ગયો, આખો યુરોપનો મોટો રાજા બની ગયો. એટલા માટે આપણને કહે છે કે જો તું અમલ મસ્ત હોય, એટલે મોટાઈનો તને જો ગર્વ હોય, અમલદાર હોય કે એનો પાછો ગર્વ હોય, અમલ મસ્ત, મારા જેવો કોણ છે, એવું જો તને હોય તો નેપોલિયન બોનાપાર્ટને બંને સ્થિતિથી સ્મર. યાદ કરેલી જીવન ચરિત્રની બંને પાસાઓ, કે શરૂઆતમાં કેવો હતો, કેવો થઈ ગયો અને એનો અંત કેવો આવ્યો. નેપોલિયનના જીવન ચરિત્ર પર કૃપાલ કે દ્રષ્ટિ જોઈ જજો તો જણાશે કે સિપાહીની હલકી નોકરીમાંથી મોટા રાજાઓને પણ ઠગનાર એટલે બનાવનાર થયો. એમને પણ ઠગી બનાવી અને પોતે રાજા બની ગયો, પણ આખરે નિરાધાર સ્થિતિમાં મરણ પામ્યો, પકડાઈ ગયો. કેટલા યુદ્ધો કર્યા, કેટલા એના ખૂન થઈ ગયા, હજારો માણસો લડાઈમાં મરી ગયા. એનું ફળ, પાપનું ફળ થયું તે આ ભાવમાં જ ભોગવવું પડ્યું. નિરાધાર એક ટાપુ પર એને મૂકી દીધો, નિર્જન સ્થાને, જ્યાં કોઈ ખાવા પીવાનું કંઈ ન મળે. આવી સ્થિતિમાં મરણ પામ્યો. આમ લૌકિક માન વગેરે બધું ક્ષણિક છે. આપણે કોઈને બનાવી અને ગમે તે મોટા બની જાય પણ પાછી પાપ કોઈને છોડે નહીં. એટલે બધું ક્ષણિક છે. આવું માન આદિ તે ન હોય તો ક્ષણમાં પ્રાપ્ત થાય, અને માન મળ્યું તો પાછું ક્ષણમાં વળી જતું પણ રહે, નાશ પણ પામે. અને માન મેળવવા જે કંઈ પાપ કરેલું હોય તે જીવને ભોગવવું પડે. આવી અનર્થકારી વસ્તુ માટે ગર્વ શો કરવો? ક્ષણમાં જે જતું રહે એવા માન માટે અનેક પ્રકારના પાપ શા માટે કરવા? નેપોલિયન એકલો લડાઈમાં જ હોશિયાર હતો એટલું જ નહીં, પણ બધામાં ઓલરાઉન્ડ હતો. એનો ક્ષોભક્ષમ બુદ્ધિ પણ એની જબરી હતી. ફ્રાન્સમાં બધા તોલના ને માપના ડેસીમીટર વગેરે બધા એના વખતમાં જ એની યોજનાથી થયેલા છે. એને જીનિયસ કહે છે. એની શક્તિ બધી એને ક્ષણિક વસ્તુઓમાં વાપરી કંઈ આત્મહિત કરી શક્યો નહીં. એને ભાગ્યમાં ક્યાં છે આત્મહિત? શક્તિઓ ઘણી, પણ બધી આ અમો વેડફાઈ ગઈ. હા, દુરુપયોગ થયો. ગાંધીજીની શક્તિ ઘણી હતી, આખા દેશને આઝાદ કરી દીધો. એની શક્તિ જો એકમાત્ર આત્મહિતમાં ગાડી હોત તો જ્ઞાન પમાડે એવા વ્યક્તિ હતા. એવી શક્તિઓ હતી, યોગ્યતા ઘણી હતી, પણ એ શક્તિઓ દેશની આઝાદીમાં બધી વ્યતીત થઈ ગઈ, પૂરી થઈ ગઈ. કલ્યાણ થઈ જાય. દેશનું ભલું કરતા પોતાનું રહી ગયું. એક કામ થાય એટલે કેવલનાની ભગવંતો તીર્થંકરો એ સ્વ આત્મહિત પહેલા કરે. સ્વહિત પહેલા કેવલનાન પ્રગટાવે, પછી બીજાની વાત. બીજાના માટે પહેલા જીવન આપી ન દે. એટલે આપણને કહ્યું કે સ્વહિત પહેલા. સ્વહિત સાથે પરનું થતું હોય તો ના નહીં, પણ સ્વનું મૂકીને પરનું નહીં, અને ખરેખર થાય પણ નહીં. જ્યાં સ્વહિત થયું નથી એ પરનું શું કરી શકે? પોતે અજ્ઞાની હોય એ બીજાને ક્યાંથી જ્ઞાન પમાડે? જ્ઞાન પહેલા પોતે પામે તો એ બીજાને કે આપી શકે. પોતે અજ્ઞાની બીજાને ક્યાંથી પમાડે? આ પ્રમાણે 32મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 33મું.